નમસ્કાર. જ્યારે આપણે વિજ્ઞાન વિશે વિચારીએ ત્યારે શું મનમાં આવે છે? મોટા ભાગે લેબોરેટરીઝ, જટિલ ફોર્મ્યુલા, ખરું ને? પણ ના, વિજ્ઞાન આનાથી ઘણું વધારે છે. તો ચાલો આજે આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી પાછળની કહાની જાણીએ. એક એવી કહાની જે ભારતના શાનદાર વૈજ્ઞાનિક વારસા અને આપણા બધાના ભવિષ્ય સાથે જોડાયેલી છે. અને હા, આ વિજ્ઞાનની રોમાંચક સફર શરૂ કરતા પહેલા પે સેન્ટર કુમાર શાળા છાયા તરફથી સૌને આ ખાસ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ચાલો આ જ ઉત્સાહ સાથે આજના વિષયમાં ઊંડા ઉતરીએ. તો સૌથી પહેલો સવાલ, આપણે આ દિવસ શા માટે ઉજવીએ છીએ? અને એ પણ ખાસ 28 ફેબ્રુઆરીએ જ? આ તારીખમાં એવું તો શું ખાસ છે? જો, દર વર્ષે 28 ફેબ્રુઆરીએ આખા ભારતમાં જાણે એક વિજ્ઞાનનો તહેવાર મનાવવામાં આવે છે. સ્કૂલના ક્લાસરૂમથી લઈને દેશની મોટી મોટી રિસર્ચ લેબ સુધી બધે જ એક અલગ જ માહોલ હોય છે, જિજ્ઞાસાનો, કંઈક નવું જાણવાનો. પણ હા, તારીખ પાછળનું રહસ્ય શું છે? આનું જોડાણ છે ભારતના એક મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર સીવી રમણ સાથે. ચાલો જાણીએ કે આ કનેક્શન શું છે. અને આ કનેક્શન આપણને સીધા લઈ જાય છે એક એવી શોધ પાસે જેણે ફિઝિક્સની દુનિયાનો નકશો જ બદલી નાખ્યો. એ શોધ એટલે રમન ઇફેક્ટ. આ રહી એ મહાન હસ્તી, સર ચંદ્રશેખર વેંકટ રમણ. આ એ જ વૈજ્ઞાનિક હતા જેમની જિજ્ઞાસા એટલી પ્રબળ હતી કે એમણે વિજ્ઞાનની દુનિયામાં ભારતનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાવી દીધું. તો આ રમન ઇફેક્ટ આખિર છે શું? ચલો એકદમ સરળ ભાષામાં સમજીએ. ડૉક્ટર રમને શોધી કાઢ્યું કે જ્યારે પ્રકાશની કિરણ કોઈ પારદર્શક વસ્તુ જેમ કે પાણી કે કાચમાંથી પસાર થાય છે ત્યારે એમાંથી જે પ્રકાશ બહાર નીકળે છે ને એનો રંગ કે સ્વભાવ થોડો બદલાઈ જાય છે. આમ તો આ બહુ સામાન્ય વાત લાગે, પણ આ નાનકડી શોધે વૈજ્ઞાનિકોને અણુ અને પરમાણુની અંદરની દુનિયા જોવાની એક નવી જ બારી ખોલી આપી. અને આ શોધ એટલી મોટી હતી કે 1930માં ડૉક્ટર સીવી રમનને ફિઝિક્સ માટે નોબેલ પ્રાઇઝ મળ્યું. અને તમને ખબર છે, એ વિજ્ઞાનમાં નોબેલ મેળવનારા પહેલા એશિયન હતા. આખા એશિયા માટે આ કેટલી મોટી ગૌરવની વાત હતી. પણ ડૉક્ટર રમન એકલા નહોતા. ભારતની ધરતી પર તો આવા કેટલાય વૈજ્ઞાનિક રત્નો પાક્યા છે જેમણે પોતાના કામથી આખી દુનિયાને નવી દિશા બતાવી. ચાલો આવા જ કેટલાક દિગ્ગજોને યાદ કરીએ. અહીં જુઓ, ડૉક્ટર રમનની રમન ઇફેક્ટ, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ અને એમની મિસાઇલ ટેકનોલોજી, ડૉક્ટર વિક્રમ સારાભાઈ અને એમના અંતરિક્ષના સપના, અને ડૉક્ટર હોમી ભાભા અને એમનું ન્યુક્લિયર સાયન્સ. આ બધા નામો ભારતના વિજ્ઞાનના પાયાના પથ્થરો છે. ચલો એમના કામને થોડું વધુ જાણીએ. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, આ નામ સાંભળતા જ મિસાઇલ મેન યાદ આવી જાય નહીં? પૃથ્વી અને અગ્નિ જેવી મિસાઇલો એમણે જ બનાવી અને ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવ્યું. પણ એ માત્ર એક વૈજ્ઞાનિક નહોતા, એ તો કરોડો લોકો માટે એક પ્રેરણા હતા. હવે વાત કરીએ ડૉક્ટર વિક્રમ સારાભાઈની. એમને ભારતના સ્પેસ પ્રોગ્રામના પિતા કહેવાય છે. એમણે એક સપનું જોયું હતું કે ભારત પણ અંતરિક્ષમાં ઉડાન ભરશે. અને જુઓ, એમણે ISROની સ્થાપના કરી, આર્યભટ્ટ ઉપગ્રહ બનાવ્યો અને એ સપનું હકીકતમાં ફેરવી દીધું. અને જગદીશચંદ્ર બોઝ, એમણે તો કમાલ જ કરી દીધી. એમણે આખી દુનિયાને બતાવ્યું કે ઝાડ પાનમાં પણ જીવ હોય છે, એ પણ આપણી જેમ અનુભવી શકે છે. એમણે ક્રેસ્કોગ્રાફ નામનું એક મશીન બનાવ્યું અને એનાથી આ વાત સાબિત કરી બતાવી. આનાથી બાયોલોજીને જોવાની આખી રીત જ બદલાઈ ગઈ. અને છેલ્લે પણ એટલા જ મહત્વના ડૉક્ટર હોમી જહાંગીર ભાભા, ભારતના ન્યુક્લિયર પ્રોગ્રામના આર્કિટેક્ટ. એમણે એવા સમયે દેશના પરમાણુ કાર્યક્રમનો પાયો નાખ્યો જે આજે ભારતની એનર્જી સિક્યોરિટી માટે કરોડરજ્જુ સમાન છે. આ બધા વૈજ્ઞાનિકોને યાદ કરીએ ને ત્યારે આ વાત એકદમ સાચી લાગે છે. જેમના સંશોધને જગતને અજવાળ્યું એવા ભારતીય વૈજ્ઞાનિકોને આજે વંદન. સાચે જ એમનું યોગદાન આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. તો આટલા મહાન વૈજ્ઞાનિકોનો વારસો છે આપણી પાસે. પણ હવે આગળ શું? આ વારસાને આપણે કેવી રીતે આગળ વધારી શકીએ? આ જ તો સવાલ છે જે વિજ્ઞાન દિવસ આપણને પૂછે છે. આ એક લાઇનમાં આખા દિવસનો સાર છે. આજનું વિજ્ઞાન, આવતીકાલની ટેકનોલોજી. આનો મતલબ શું? મતલબ એ કે આજે જે કંઈ પણ રિસર્ચ થઈ રહ્યું છે એ જ તો કાલે ટેકનોલોજી બનીને આપણી જિંદગીને વધુ સારી બનાવશે. તો આ દિવસ આપણને શું કહે છે? બસ એટલું જ કે આપણી અંદર જે જાણવાની ભૂખ છે, જે જિજ્ઞાસા છે, એને હંમેશા જીવતી રાખીએ. સવાલો પૂછીએ, જવાબો શોધવાનો પ્રયત્ન કરીએ
અને આવી રીતે જ આપણે દેશના વિકાસમાં પોતાનો ફાળો આપી શકીએ છીએ. અને છેલ્લે એક સવાલ સાથે આપણે સૌએ વિચારવાનું છે. જે રીતે શૂન્યની શોધ અને રમન ઇફેક્ટે દુનિયાને બદલી, એવી ભારતની આગામી કઈ મોટી શોધ હશે જે દુનિયાને કંઈક નવું આપશે? આનો જવાબ તો ભવિષ્ય જ આપશે. અને કોને ખબર, કદાચ એ ભવિષ્ય લખનારા આપણામાંથી જ કોઈ એક હોય. વિચારવા જેવી વાત છે, ખરું ને?